પાર્ટીના આગેવાનો દ્વારા જામનગરમાં રણજીત સાગર રોડ પર જડેશ્વર પાસે ડિમોલેશનના નામે આહિર દંપતી સાથે તંત્ર દ્વારા જે બળજબરી કરવામાં આવી એ દંપતીની મુલાકાત લઈ જરૂરી મદદની ખાતરી આપવામાં આવી તેમજ તંત્રને તાત્કાલિક તેમની ભૂલ સુધારવા તેમજ પોલીસ તંત્રએ પણ આ રીતે વૃદ્ધ દંપતી સાથે વ્યવહાર ન કરવો જોઈએ એવું આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા માંગણી કરવામાં આવી। પ્રમાણે બધા નીતિ નિયમ લેવે મૂકી અને અત્યાર સુધીની જે કંઈ વાતો થતી હતી સરકારે જ્યાં ધ્યાન આપવાનું છે જ્યાં કબજો મોટા મોટા લાખો કરોડો અબજો રૂપિયાની જમીનો છે કે ત્યાં કબજો એને ખાલી નથી કરાવતા। હમણાં વર્તમાનમાં તમે તો એક નાનકડો ગરીબ પરિવાર એક અત્યારે લાચાર ને મજબૂર પરિસ્થિતિમાં તમે મજબૂરી એટલે અમારો છોકરો 9 વર્ષથી ઓફ થઈ ગયો દુઃખ મોટું અમને એ થાય છે કે અહીંયા થોડાક અંતરને અર્થે લાલપુર ચોકડી કહેવાય જ્યાં આપણે હિન્દુ સમાજનું જે અંતિમ સ્થાન કહેવાય જે સ્મશાન બનવા જઈ રહ્યું છે તો એ સ્મશાન પોતાના બિલ્ડરો પોતાના મળતિયાઓના હિસાબે ત્યાં સ્મશાન નહોતું એ સ્મશાનને અત્યારે ત્યાંથી બીજા 6 કિલોમીટર દૂર કરવામાં આવ્યું। જામનગરથી અંદાજે 12 થી 14 કિલોમીટર સ્મશાન જેવા